દર્દ ભરી વાત લઈ. કબૂતર જેવી ડોક સુવાણી, કબૂતર જેવી ડોક સુવાણી ને તારી હરણી જેવી ચાલ, ઝીણા શ્વેત વસ્ત્રો ઉપર તે ઓઢીતી શરમની એક શાલ, તે ઓઢીતી શરમની એક શાલ. જીવું છું આજ હું તારા વગર, ખબર નથી કેવી હશે કાલ. તે બાપા તું શાલ પહેરીને જ ફરને, નકામો કોકને મુશ્કેલીમાં મૂકી દઈશ. હા હા, હમણાં મારો છોકરો આવ્યો, મને કે પપ્પા 2 ઇનામ મળ્યા. વળી શેના મળ્યા? મેં કીધું શેના ઇનામ મળ્યા? મને કે જો આ પેલું ઇનામ. મેં કીધું શેનું છે? પણ મને કે સારામાં સારી યાદ શક્તિ. મેં કીધું આ બીજું? મને કે ઈ યાદ નથી. યારું નિશાળમાં તો બહુ થયો જોક. હમણાં એકવાર માસ્ટર પૂછતા હતા, ઈ કે મગન ઉભો થાજો, તને કયો અવાજ ગમે? તો કે મને મોહમ્મદ રફીનો અવાજ ગમે. વેરી ગુડ વેરી ગુડ, બેસી જા બેસી જા, આખી જિંદગી ફિલ્મનું જ કરજે. ચંદુ તું ઉભો થાજો, તને કયો અવાજ ગમે? મને મુકેશનો અવાજ ગમે. હા. છેલ્લી બેન્ચમાં રઘુ કે રઘુ તું ઉભો થાજો સાહેબ, કે તને શેનો અવાજ ગમે? સાહેબ મને છે ને નિશાળના ઘંટનો અવાજ ગમે. વયો જા ઘરે ભાઈ, ઘંટ વાગી ગયો તારો. ઘણા માણસો જો કેવા કેવા કંજૂસ થાય છે. હમણાં એક ભાઈ હોટલમાં ગયા છે, સામાન્ય રીતે જઈને બેઠા, એટલે વેઇટર તો પૂછે જ તરત કે ભાઈ શું પધાર્યા છો? એટલે વેઇટરે કીધું કે ઢોસો લઈ આવું, ઢોસો તમારા માટે. ઓલા ભાઈ કે એક વાર ખાધો તો મજા ન આવી. તો કે તો ઇડલી લઈ આવું. ઓલા ભાઈ કે એક વાર ખાધી હતી, મજા ન આવી. તો કે તો એમ કરો, ચા પીઓ. ચા એક જ વાર પીધી હતી, મજા ન આવી. તો કે તો કઈક ઠંડુ લ્યો. ઠંડુ એક વાર લીધું તું, મજા ન આવી. એટલે કે તો પછી એ શું પધાર્યા છો? તો કે મારો છે ને દીકરો અહીંયા આવવાનો છે, તેની રાહ જોઈને બેઠો છું હું તો. એટલે વેઇટર કે તમારે એક જ દીકરો લાગે છે. હમણાં એક બેન હોટલના મેનેજરને કહેતા હતી કે તમે તો કહેતા હતા ને કે આ હોટલમાં બધા સજ્જન માણસો જ આવે છે. મેનેજર કે બધા સજ્જન જ આવે છે કે. તો કે તો હમણાં એક ભાઈ મને પકડવા હાટું હળી કાઢી. એટલે મેનેજર કે તમને પૈકડા? તો કે ના પૈકડા નથી. તો પછી બસ, હવે સજ્જન હોય તો જ નો પૈકડા હોય ને. સાચી વાત છે. હમણાં એક પ્રેમી બિચારો તડફડિયા મારી મારી ને છેલ્લી ઘડીએ પછી ક્યાંય મેળ ન પડ્યો, એટલે પ્રેમિકાના બાપ પાસે ગયો. ઈ કે હું તમારી દીકરી હારે લગ્ન કરવા માંગુ છું. એટલે સામાન્ય રીતે પ્રેમિકાના બાપે કીધું કે એની બાની આ રીતે વાત કરી છે. તો કે કરી છે, પણ મને તો તમારી દીકરી જ ગમે છે. લે બહુ સમજીને જવાબ દેવા પડ્યો, મુશ્કેલી ઉભી કરી દઈએ. મારા એક મિત્ર છે હસુ બદિયાણી, મારા ખાસ મિત્ર. એને આમ તો કાંઈ પૂછાય નહીં, પૂછ્યું એટલે મયરા તમે. આપણે એમ કે કાં હસુભાઈ કેમ છો? જવાબ દેવો દે ને સામું પૂછે તમે કેમ છો? બાપા અમે બરાબર જ છીએ. તેવી હસુભાઈ ની કઈક લાગવગથી એના એક મિત્ર છે ચંપકભાઈ. એ ચંપકભાઈને હસુએ કીધું કે ભાઈ તારે નોકરી રહેવું છે? ચંપકભાઈ કે આજો રાખી દો તો કામ થઈ જાય. ક્યાંક શેઠ ની નોકરીએ મૂકી આવ્યો હસુ. પેલો જ દિવસ એટલે ઓલા શેઠ કીએ જાઓ ચંપક,
શાક લઈ આવો ઈ કે. એટલે ચંપકીએ ઈ હવે મને જડે બડે નહીં હોય તમારા ગામમાં કઈ ત્યાં જડતું હોય શાક ને મને ઈ કે. એટલે શેઠ કે વળી ક્યાંક બીજું કઈક ઠોકી આવશે એટલે મૂક માછા કરું. શેઠ બિચારો જઈને લઈ આવ્યો. પછી કે હવે એમ કર, રોટલી તો બનાવી નાખી તો આવડે ને. રોટલી પણ વાંકા ચૂકી થઈ જાય ભારતના નકશા જેવી, પછી તો મજા નહીં આવે. શેઠ કે વળી ક્યાંક બધું બગાડ છે, મૂક માથાકુર. શેઠે રોટલી વણી નાખી. ઠીક હવે ક્યાં શાક વઘારતા તો આવડે ને કે, પછી શેનેથી વઘારાય? શેઠ કે રેવા દે માથાકુર. શેઠે વઘારી નાખ્યું. એટલે કે દાળ ભાત બનાવતા આવડે? બે ભેગા બનાવાય? ઓહો એકે વાતે પહોંચાય ને. એટલે શેઠે પાછા દાળ ભાત બનાવી નાખ્યા. બધી રસોઈ એમ કરતા બનાવી નાખી. પછી શેઠ કે હાલ હવે જમીશ તો ખરો ને. એટલે ચંપક કે ઠીક હાલો. વળી કેસે જો બધી વાતમાં ના જ પાડે છે. જોબરી લીધું લે. બીજે દી પાછો મૂકી ગયા. હમણાં ગાંડાની હોસ્પિટલમાં ગયેલા. તેમાં તો બધા ગાંડામાં તમને ખબર છે એકબીજાને વિખોડિયા ભરી લે. આપણે તો પેલા વિચારતું જવાય કે ન જવાય. પેલા સાહેબ ને પૂછ્યું, મેં કીધું આમ તપાસ કરવી હોય ગાંડાની. મને કે જાવ જાવ કાંઈ વાંધો નહીં, કે હું આટલા વરતિયા છું અહીંયા. થોડેક આગળ ગયા ને તો 5-6 ગાંડા ભેગા બેઠીને વાતો કરતા હતા. વાતો કેવી ખબર? એક ગાંડો બીજા ગાંડાને કહે કે આપણે અહીંયા આટલા બધા ગાંડા છીએ, એમાં બોલ શરત રાખ, હું તને કહું સૌથી વધુ ગાંડો તું. ગાંડામાં કઈ વધુ ને ઓછો ને એવું તો ગાંડો એટલે ગાંડો. ઓલો બીજો કે શરત રાખ બોલી કે આપણે કે ઓલો નથી ખૂણામાં બેઠો હંધાઈથી મોટો ગાંડો ઈ છે. તો કોઈ દી કોઈ યાર બોલે છે કે જોતો એવી બધી વાતો કરી રાખે, સંશોધન જ કરી રાખે સૌથી મોટો ગાંડો કોણ. તે ખૂણામાં બેઠો તો ને ઈ કે તમને ખબર છે સૌથી મોટો ગાંડો કોણ? તો કે કોણ? ઈ કે આપણે ભેગો રહીએ છીએ ડોક્ટર. ડોક્ટર કેવી રીતે? ઈ કે કાં ડોક્ટર જ હોય નહીં, કે આપણે તો બધા ગાંડા છીએ એટલે અહીંયા છે. એ તો ડાયો છે તો અહીંયા છે. એ વાત સાચી લે. આને પોગાય જ નહીં કહું. હમણાં તો એક બેન ફોટોગ્રાફરની દુકાને ગયા. ટોપી વાળો જૂનો ખખડધજ ફોટો. ફોટોગ્રાફર કે કેનો ફોટો છે? કે મારો વરનો. આવા હતા? ગમે એવા હતા. તારે હું કામ ગમે એવા થાય? કે ના ના કહું છું. ઈ તો કે જો આ ફોટો છે ને આની બીજી 6 કોપી કાઢવાની છે. ફોટોગ્રાફર કે કાઢ નાખો. પણ એક ધ્યાન રાખજે, ટોપી નથી રાખવાની. ટોપી તો ઈ કે જી થાય પૈસા લઈ લે, ટોપી નો જોઈ. મજા નો. અઠવાડિયું લાગશે ભલે 15 દી લાગે, ટોપી નો જોઈ. પછી ઓલા બેન તો જાતા હતા, વળી ફોટોગ્રાફર પાછા બોલાવ્યા કે બેન અહીંયા આવો, એક વાત કેતા જા. આ ટોપી તો કાઢી નાખી ચાલો ગમે એમ કરીને, ટચિંગ કરીને ગમે એમ. પણ તમારા વર માથું કેવું ઓરતા, હેથો કેવો પાડતા, વચ્ચે પાડતા, સાઈડમાં પાડતા, મને કેમ ખબર પડે? ટોપી નીચે છે બધું. એટલે ઓલા બેન કે એમાં તમે ઊંડા ન ઉતરો. અરે પણ મારે જાણવું જ જોઈએ ને કે મારે આમાં એ રીતે બધું પેન્ટિંગ કરવાનું હોય. કે ઈ તમે છે ને ટોપી ઉતારશો ને એટલે બધી તમને ખબર પડી જશે. હવે ભાઈ હું ક્યાં ટોપી ઉતારવાનો છે? પણ આવી વાતો કરે શું? ઈ કે વચ્ચે હે તો પાડ દેજો ને, એમ કરો ને. એવા જ હતા ઈ. બોલો વચ્ચે હે તો વાળા હતા. આ તો સારું છે ને કે સિંદૂર પૂરવાનું કહી દઈએ ભાઈ. નાનકડા બાળકોની વાત લઉં. હમણાં એક છોકરો મને કે વસંતભાઈ ભણવાનું બંધ. મેં કીધું કેમ? ઈ ચિંતા જોઈએ જ નહીં. ભણવાની બધી ચિંતા કેવાય? હા હા. ઈ કે મારા બાપુજી છે ને એને હમણાં કે ડોક્ટર કેતા હતા, ઈ કે કઈ ચિંતા કરીએ ને તો મગજને નુકસાન થાય. મેં તો બધા ચોપડા નાખી દીધા જારી મારી બાયણે. આ મગજ મારી જોઈએ જ નહીં. લે ધોબી હલવાવી દે કહું છું.
મેં હમણાં ધોબીને લુગડા દીધેલા કેટલાય બધા ધોવા. મેં કીધું આવા યાર આ ડાઘા ડૂગી વાળા પાછા એમને બટકાવી જાય મને. તમે તું ધોબી છો હું શું કઈ ખબર પડે? મને કે આ એકલા જ ધોયા છે. મેં શું એકલા જ ધોયા છે? આ જો તો મેં કીધું મને કે આ ટુવાલ કેમ સાચું બોલ્યો? મેં કીધું હું ઈ જ તને કહું છું, મેં તને ચાદર દીધી હતી, આ ટુવાલ થઈ ગયો ને પાછો મને બોલ ટુવાલ કરીને બટકાવે. ઘણા સવાલ એવા કરે મૂંઝવી દે. મને કે એક ભાઈ મને એવો સવાલ કર્યો, મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે આપણે આ દાઢીના વાળ હોય, દાખલા તરીકે મને કે તમારી દાઢીની જ વાત કરીએ, દાઢીના વાળ છે એના કરતા કે આ માથાના વાળ છે ઈ કેમ જલ્દી ધોરા થઈ જાય છે? હું મૂંઝાઈ ગયો થોડીક વાર. તો મેં કીધું તું જવા દે ને. મને કે ના ના જવા ક્યાંથી દે, દાઢી રાખી છે તું કયો. એટલે મેં કીધું તને એટલી ખબર નથી પડતી, હંમેશા જેમ ઉંમર વધતી જાય એમ ધોરા થતા જાય. મને કે દાઢીના વાળ ને? મેં કીધું હા સીધી વાત છે એનું, કારણ કે માથાના વાળ 20 વર્ષ પહેલા આવ્યા હતા અને દાઢી 20 વર્ષ પછી આવે. મને કે એ સાચી વાત. મેં કીધું જવા દે, ન પહોંચવા દે આપણને. કહું છું ગમે એવી વાત કરો ને. આ તો કઈ નહીં, હમણાં એકવાર કોર્ટ ની અંદર જજ સાહેબ ઓલા ચોર ને કીધું કે સુટકેસ ચોરી લીધી ને, તો કે શું કરું સાહેબ? કે તારે સુટકેસ ચોરાઈ ગઈ કે અંદર માલ હતો, કપડા ની બધું ક્યાં? હા પહેર્યા જ છે. ત્યાં કે ઇસ્ત્રી ટાઈટ પહેરીને કોર્ટમાં. કે સાચું કહું તમને સાહેબ, મારા ઉપર એટલા બધા કેસ છે ને, અવારનવાર કોર્ટમાં આવવાનું થાય ને મને બહુ ખરાબ લુગડા ને મજા ન આવે આવવાનું. મને એમ થાય જજ સાહેબ આવા કોટ પહેરીને આવે ને હું આવા ગાભા જેવા પહેરી લે. તમારે જોતા 2 જોડી કે પડ્યા છે હજી. એટલે જજ સાહેબ ને કોટ બટકાવ માંડ્યો. એટલે ચોર નું બહુ ધ્યાન રાખવું પડે. દિયાણી ભૂલકણો, બહુ ભૂલકણો. એક વાત એની યાદ નો રહીએ. હવે એવો ભૂલકણો હું એને આખો દી ખારો કહું, હસું ભૂલકણો. એક દી કોણ શું થયું, મારી દુકાન આગળથી નીકળો ને એટલે મેં કીધું એ હસું ભૂલકણા, ખારો થઈ ગયો. 2 ધુંબા મને મારી લીધા ને બાજા બાજીને રાડા રાડી. માણા કેટલું ભેગું થઈ ગયું. શું ફરી કેટલાય સમજાય કે શું ભાઈ જવા દો આ તે શું. મેં કીધું યાર ભૂલકણો છે ને કહું છું ને. મને તું બોલજે ભૂલકણો હવે બીજી વાર. બાજતો વયો ગયો, જવા માંડ્યો ને. મેં કીધું એ હસુભાઈ, મને કે શું છે? મેં કીધું તમારા ચંપલ રહી ગયા. ન આવ્યો લેવા. ઓલા બધા ભેગા થઈ ગયા, બધા કીધું કે વાત સાચી જ વસંતભાઈ. મેં કીધું એમ તો હું કહું છું યાર, અરે હું તો ઘણું ભૂલી ગયો છે, એનું હું જ પહેરું છું લગભગ. હા તો કઈ નઈ, એક બેન હમણાં આનંદમાં આવી ગયા લે, હિંડોરા ઉપર હિંચકવા માંડ્યા આન તેન. મેં કીધું કેમ આનંદમાં? મને કે મોજ હો. મેં શું થયું? મને કે મારા વરને નુકસાન ગયું ધંધામાં, 2 કરોડ રૂપિયા ગયા. લે મેં કીધું તમે હિંચકા ખાવ છો? મને કે ખાવ જ ને, આનંદ નો દિવસ શરૂ થયો. અરે મેં કીધું તમારા વરને બૂચ લાગી ગયું 2 કરોડ નું, તમારા માટે આનંદ? મને કે આનંદ જોઈને ડાક્ટરે આજ બપોરે જ કીધું મારા વરને કે તમે માનસિક રીતે ખલાસ છો, ક્યાંક ફરવા વયા જાઓ, કાલ અમે દાર્જિલિંગ જાય છીએ. લે અરે ભાઈ, હા તો કઈ નઈ, એક ભાઈ નો દાખલો દઉં. હરિયું કાઢતા ઘરમાં, હું વળી પહોંચી ગયો. મેં કીધું શું ફરે છે, કોકને લગાડી દઈએ ને. એનો બાપ કે થાકી ગયો છું યાર આનાથી સમજાવાને. મેં કીધું કેમ? મને કે એમ કે છે હું ઉંદર છું. મેં કીધું હું આઘો એવો ગયો ને, બટકા ભલ્યા આપણે જ્યાં ઉંદર કઈડે એના ઇન્જેક્શન કેવા મોટા આવે. હું આઘો એવો ગયો. મને કે એમ નથી, કઈડતો નથી, પણ એ બધાને એમ કીધે રાખે છે હું ઉંદર છું. એટલે મેં પૂછ્યું, મેં કીધું યાર તું ક્યાં ઉંદર છો? મને કે તમને લાગે. મેં શું અમને લાગે? તું નથી યાર ઉંદર છું. મને કે તમારા તમે કે એમ કે નડી કાઢતો ભાઈ કોઈ કેમ મીંદડી આવી? મેં કીધું આ તો ગજબ નો છે, ઘરમાંથી બાઈને મેં ગયેલો. કેટલો સમજાવ્યો. મેં કીધું ભાઈ તું ઉંદર નથી, ચિંતા ન કરજો, હું આ તું મને અડજો, હું તને અડું બસ. તું ક્યાં ઉંદર છો? તું માણસ જ છો. શું? મને કે ના ઉંદર જ છું. મેં કીધું નથી બાપા ઉંદર, જો મીંદડી આવી. મેં નથી મીંદડી કઈ. તું છે ને મેં કીધું ઉંદર નથી, સમજો. મને કે હું તો બધું સમજો, પણ આ મીંદડી સમજી એને સમજાવો. લે હવે તારા આટલું હું મીંદડીને સમજાવવા જાઉં, હું ઉંદર નથી. એના બાપને કીધું ભેગા રહ્યો મને કે આપણે ગાંડા થઈ જશું. ત્યાં ફૂટબોલના ખેલાડીની વાત કહી દઉં એકાદી. એ લોકો બહુ હોય નક્કી નહીં, ફૂટબોલ જે રમતા હોય. 2 ફૂટબોલના ખેલાડી વાત કરતા હતા કે અમારે તો એવી ફૂટબોલની મેચ હાલતી, એક લત મારીને દડો આવે જ નહીં પાછો.
શું વાત કરતો? હા કે પછી મેં પડતી મૂકી દઈ કે શું? ઓલો બીજો કે અમે તો એકવાર લત મારી હતી ચંદ્ર ઉપર વયો ગયો દડો કે 15 દિવસ ટપાલ આવી ઉપરથી કે બીજી વાર દડો આવશો તો આવવા નહીં દે. હવે દડો કોઈ બીજી વાર નાખતો ગાંડા થઈ ગયા. પણ આવી વાત કરે ફૂટબોલના ખેલાડીઓનું ધ્યાન રાખવું પડે. ડોક્ટરના દવાખાના પર જો તમે ઘણી વાર લખ્યું હોય કે ડોક્ટર માટે ઘંટડી વગાડો. એક ભાઈ રાતના 1:30 વાગે વગાડી. ડોક્ટર બિચારો આંખું ચોરતો ચોરતો બહાર આવ્યો હોય કે કોણ છે? ઈ ગમે હોય કે તમે ડોક્ટર છો? તો કે હા, અહીંયા લખ્યું છે કે ડોક્ટર માટે ઘંટડી વગાડો. તે અમારે વગાડવાની, તમે નો વગાડીએ કો? અરે ભાઈ કે હા ના, ઈ કે બધું અમારે કરવું તમારે આટલું થઈ નહીં કે હું વગાડતો જાય હવેથી કે આ બોટ કાઢ લે વયો ગયું એટલું કઈ કોઈના વખાણ નો થાય કહું છું. આ કઈ નહીં, એક ભાઈ છત્રી લઈને જતા હતા, બીજા ભાઈ વાંહે દોડ્યા. કે ક્યાં જાવ છો છત્રી લઈને? ઘરે. કે તમારું નામ નંદલાલ? તો કે ના, કે મારું નામ તો ચંદુદાસ. ચંદુદાસ નામ? તો કે હા. તો કે તમારું નામ? કે નંદલાલ મારું નામ છે ને આ છત્રી મારી છે. દઈ દે ને બાપા છત્રી. પાછો ઓલા ને વળી હામું નામ પૂછે ને ખબર નથી કઈ ને લેવા દેવા વગરનું કહું છું. એકાદ બીજી વાત લઈ લઉં. માણસ છે ને ભોળ પણ બહુ હોય. હા, ઘણા એવા ભોળા સ્વભાવના હોય કે આપણને એમ થાય શું કરશું આનું. શરીર વિજ્ઞાન નું પેપર નિશાળમાં કહું છું, બિચારો ભોળા સ્વભાવનો. માસ્ટરે સવાલ કર્યો હશે એમાં પ્રશ્ન પેપરમાં કે મજા તંતુ કોને કહેવાય? આ જવાબ લખીએ એવો ભોળા સ્વભાવનો હતો. ઈ કે સાહેબ, શરીરના જે ભાગને અડીએ અને મજા આવે એને મજા તંતુ કહેવાય. નથી કરવી મજા બાપા. હા હા, ઘણા જોક કેવા થાય આપણે મગજમાં ના આવે વાત. મારી બાજુ હમણાં એક ભાઈ રહે છે, એનો છોકરો બોલ, હું એક દિન ઘરે ગયો ને, છોકરો હજી બહાર થી આવ્યો એટલે એના બાપુએ થપાટ ને ધૂંબા ને લતું ને. મેં કીધું આ મરાય નહીં, છોકરો ગુજરી જાય. મને કે ભલે ગુજરી જાય તો ગુજરી જાય જ બરાબર. મેં કીધું એને શું કર્યું? મને કે પૂછો એને પૂછો. ક્યાં ગયો તો? રખડતો હતો ને? એ કે પપ્પા ક્યાંય નહોતો ગયો. કે હું તો અહીંયા 14 નંબરના ફ્લેટમાં ટીવી જોતો હતો. અત્યારે પરીક્ષા આવે છે ને દવે વળી ધુંબાણ પાટ. મેં કીધું ભલે ને બિચારો જુએ ટીવી, એમાં તમારું શું લઈ ગયો? એટલે મેં વળી જરાક આશ્વાસન. મેં કીધું બેટા શું જોતો હતો ટીવીમાં? ઈ કે એક છોકરી છે ને આમ ધીમે ધીમે આવતી હતી ને એક છોકરાએ બોલે એનો હાથ પકડ્યો તો ને પ્રેમ કરતા હતા ને. કાંઈ વાંધો જા વાંચવા બે. એનો બાપ ફરી ધુમામ. મેં કીધું હવે શું કામ મારો છે ને બિચારે? અરે આને તમે ઓળખતા નથી. કે મેં કીધું બિચારો ટીવી જોતો ભલે નહીં. કે ના ના, કે હું સમજુ છું. મેં કીધું ખરાબ સંસ્કાર પડ્યા તે અત્યારે ટીવીમાં એવા પિક્ચર આવતા નથી. વળી મારવા મને. હવે શું કામ મારો છે ને બિચારાને? શું મને કે ટીવી જોવા ગયો હતો ને 14 નંબરમાં એમ કે છે ને? મેં કીધું હા હા ભલે ભલે ગયો તો. મને કે 14 નંબરમાં ટીવી જ નથી. હવે હું જોઈ આવ્યો હોય ભગવાન ને ખબર. પછી તો મેં છોક ધુંબા માર્યા. આવા છોકરાઓને તો ન ખાય. હમણાં એક સરદારજી નીકળ્યા હવાના પોરમાં. બોલો, હા કરમાં 3 કૂતરા બાંધ્યા હતા. હું તો મૂંઝાઈ ગયો. મેં કીધું સરદારજી તન કૂતરા? મને કે આપણા જ પાડીતા છે. 3 મને કહો. મેં શું આનું નામ શું? મને કે કૃપાલસિંહ. શું વાત? બીજાનું? મને કે સરદારસિંહ. વાહ. ત્રીજાનું? મને કે જસપાલસિંહ. મેં કે તમારું નામ? મને કે ટોમી. હું તો હાલવા જ નહીં રહો. મેં કીધું કૂતરાને આપણને બટકાવી દઈએ. ક્યાં એકાદી દર્દભરી વાત લઈને આપણો મૂળ વિષય મેં અવારનવાર કહું છું કે ऐ खुदा तेरी रहम और क्या मांगू, ऐ खुदा तेरी रहम के सिवा और क्या मांगू, हरदम हाथ फैला के जीवन नया मांगू, हरदम हाथ फैला के जीवन नया मांगू, सब कुछ तो दिया है तूने अब और तुझसे क्या मांगू. બધું ભગવાન ને એનું કાં છે? ભગવાન ની વાત લીધી. એકાદ વાત લઈ લઉં. હમણાં એક બેન ભગવાન પાસે ગયા. ઈ કે ભગવાન મારા વર ને એવી સદબુદ્ધિ આપ કે કોઈ બાયડીઓની વાહે ન ફરે અને કોઈમાં હલવાય નહીં. એટલે ભગવાન કહે તારો વર હમણાં જ આવ્યો તો અહીંયા અને ઈ એમ કહી ગયો છે કે મારી વહુ ને એવી સદબુદ્ધિ આપ કે કોઈ બાયડાઓની વાહે ન ફરે ને ક્યાંય હલવાય નહીં.
એટલે કે તો હવે તમે શું નક્કી કર્યું? ભગવાન ઈ કયો. ભગવાન કે મેં નક્કી કર્યું કે તમે બે ગમે એ કરો પણ તમારા બે માં હું નહીં હલવાઉં. આ તો ભગવાન ને હલવાવી દે, લેવા દેવા વગરના. હા હા, મારા વાઈફ નો તમને દાખલો દઉં. હમણાં અમારા જામનગરમાં મગજના તાવ ફાટી નીકળ્યો બધાને. ગામમાં માંડ્યા માણસો મરવા, હું રોવા માંડ્યો. મારા વાઈફ કે તમે શું કામ રોવો છો? તું મેં કીધું આ મગજના તાવ તો જો પતી જાશું ક્યાંક. હું મને કે એ તો મગજ હોય એને, તમે શું કામ ચિંતા કરો છો? સારું લ્યો. કાંઈ નહીં, હમણાં એકવાર અમરેલી પ્રોગ્રામ દેવા જતો હતો. હું તો સીટમાં બસમાં ટેસ્ટથી બેઠેલો. કોઈ શું થયું? એક ભાઈ કોલેજિયન જેવો આવ્યો હશે, એક બેન ની વાહ ઉભો હતો. નોચિંતાનું કોઈ બ્રેક લાગી, શું થયું? બેન ના વાહમાં જોરથી હાથ લાગ્યો. એટલે બેન કે શું કરો છો? તો કે ગુજરાત યુનિવર્સિટીમાં BA કરું છું. ભાઈ શું ભણે તને કોઈ પૂછે? એટલે બેન વઢવાનો વિચાર માંડી વાયરો કે આને કઈ બીજું કહેવાય જેવું નથી. શું પ્રધાનની એકાદ વાત લઈ. હવે જમાનો બદલાઈ ગયો છે. આગળ તો કેવા મજાના ગીતો લગતા, સરસ મજાના. જો જૂના ગીતો તમે સાંભળો ને મોજ આવી જાય. ને હવે તો ઈમાયલું કાંઈ નમરે. હવે તો આ રાફડો ફાટ્યો છે. ઓય ઓય આપણને એમ થાય ને હડકવા ઉપડો છે. હા, ને કેટલાય તમને એવા ગીત દેખો, ચુમા ચુમા દે દે ચુમા. ઉઘરાણી વાળો છો, માગા માગ થયો છો. આખા ગીતમાં તમે જુઓ. હમણાં તો ઓલું ગીતનું કહું, બહાર છે કોઈ અંદર ના આ શકે, अंदर से कोई बाहर ना जा सके, सोचो कभी ऐसा हो तो क्या हो, कर्फ्यू. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. હમણાં એક ભાઈના ઘરે ગયો તો 5 છોકરા લાઈનસર બેઠા. 5 એક હરખાઓ, હરખું મજાનું તેલ નાખ્યું તું, હેથાય હરખા પાડેલા, લુગડાય હરખા પહેરેલા, દાંત કાઢે તો હરખા લાગે. મેં કીધું આ 5 છોકરા મને કે ભગવાનની દયા છે, 5 મારા દીકરા છે. એટલે મેં કીધું પણ આવા એક હરખા? મને કે કુદરતની મહેરબાની છે. થોડીક વાર થઈ તો વળી મારાથી પૂછાઈ ગયું. મેં કીધું તમારે ધંધો શેનો છે? મને કે ઝેરોક્સ નું કામકાજ. બાપા પેલા કીધું હોત તો માથાકૂટ ના પડત ને આટલું બધું. અને એક મિત્રો ધ્યાન રાખો જિંદગીમાં. હમણાં અમારા જામનગરનો દાખલો દઉં. હમણાં એક શમશાન યાત્રા જતી હતી, તેમાં ટકોરી બાંધી હતી, ઉભી રહી, હાલે. પેલા દોણી વાળા ભાઈ ને પૂછ્યું, મેં કીધું આ શું છે? મને કે કંડક્ટર ગુજરી ગયો. ગમે અહીંયાથી ફાયદો ગોતી લે. આ કંડક્ટર ની વાત લીધી છે એટલે એકાદ વાત બીજી લઈ લઉં. કંડક્ટર ની જાનમાં કોઈ દી ન જાઉં. મારા એક મિત્ર છે ખાસ, તો મને કે વસંતભાઈ જાનમાં તમારે તો આવવું જ પડશે કે રાજકોટ જવું છે ને મજા આવશે ને. મેં કીધું નવરો છું તો હાલ આવીશ. મને કે બધાને હસાવો ને રસ્તામાં. મેં કીધું મજાનું. સવારે 8 વાગ્યાની જાન જવાની. એને ઘરે પહોંચી ગયો, બસ ઘર આગળ જ પડી હતી, બધા મજાના બેહી ગયા હતા, હું અંદર બેહી ગયો. આખી બસ ભરાઈ ગઈ. ભડનો દીકરો સૌથી છેલ્લે આવ્યો તલવાર લઈને. આમ બસમાં જોઈને, આદત છે ને જાય નહીં, જોજો બસમાં આમ ચારે બાજુ ડોકું ફેરવીને કે ધ્રોલ પડતરી વાળા ઉતરી જાજો. એના બાપુ કે છાનોમુનો બેહી જાય, આમાં ટિકિટ ન હોય, આપણી પોતાની બસ છે, આમાં પૈસા ન લેવાના હોય, બેહી જાય છાનોમુનો. પણ આદત રહીને ટિકિટ કાપવાની. અને મને ખબર હતી હરખો બે છે નહીં. થોડીક વાર થઈ, ત્યાં મારા સામું જોઈને કે 2 રૂપિયા છૂટા છે તો 5ની નોટ આપું. એના બાપને કીધું યાર આને સમજાવવાને પૈસા માગે છે. વળી માંડ માંડ જાલીને એના મામાએ કીધું કે ભાઈ છાનોમુનો બેસ, આજે ટિકિટ ના કાપવાની હોય, આખી જિંદગી તો કાપસ. થોડીક વાર થઈને ત્યાં સુધી તો કાંઈ ન બોલ્યો. પછી પડધરી વટી ગયા ને એટલે પછી આમ મારા સામું જોયું. મને કે તમને મેં આપી દીધા ને 3 રૂપિયા. મેં કે એના બાપને બોલાવ્યો. મેં કીધું આને કયો નકર હું અહીંયા ઉતરી જાઉં છું. પછી માંડ માંડ એમ બેહાર્યો ને અમે રાજકોટ પહોંચ્યા. લગ્નની વિધિ બધી પૈતી એ માંડ માંડ પતાવી. એમાંય કેટલી વાર મહારાજને પૂછતો તો છૂટા છે મહારાજ કે આને સમજાવવાની યાર મારી વાહે પડ્યો છે ને. એમ કરતા ઓલો વધાવો માં તો ઘણા મૂડાઈ દે ને, વરાજાના હાથમાં દે ના. કોઈક દેતી તો હોની નોટ, તો કે છૂટા આપો. કે ભાઈ આમાં છૂટા ન હોય, આપણે લઈ લેવાના હોય હો. માંડ માંડ એના બાપાએ બધું સમજાવ્યું. આ માથાકૂટ પત્તા પત્તા સાંજે વિદાય દેવાઈ ગઈ. બસમાં અમે બધા બેહી ગયા. પણ તમે જોજો કંડક્ટરની આદત જાય નહીં. ગમે એવી ગળદી હોય ને, કોઈ નવું માણા ચડે ને, તમે ખૂણે ખાતરે ગમે ત્યાં બસમાં બેહી ગયા હોય ને તમને ગોતી લી. વળતા વિદાય દેવાઈ ગઈ, બધા બેસી ગયા બસમાં.
ને આમ એની વહુ સામે જોઈને કે બેન તમે ક્યાંથી બેઠા? ઉતરી ગયા હો બેન. એ કે આના ભેગું જવામાં કઈ માલ નથી શું. અને એક જિંદગીમાં ઘર આગળ કોઈ દી પોસ્ટ ઓફિસનો ડબ્બો ન રાખવો. પોસ્ટ ઓફિસ વાળા રાખી જાય તો એ કાઢી નાખવું. મારામાં હું તો એવો હલવાનો હતો, મારા ઘર આગળ પોસ્ટ ઓફિસ વાળા ડબ્બો ખડકી ગયા. હા, આપણે એમ થાય સારું વાત થાય છે, આડોશ પાડોશ વાળા બધા ટપાલું નાખે ને થોડાક દી કાંઈ ન બોલ્યો. પછી ધીરે ધીરે શું છે, મારા દાદીમાં બીમાર રહી. હવે મારે સવારના પોરમાં હું બ્રશ કરતો હું જારીમાં ઊભો ઊભો, જી અહીંયાથી નીકળે ને મને પૂછે કાઢી ગયા? મેં કીધું આ બેઠા. મને કે કોણ? મેં કીધું મારા દાદી. મને કે નહીં ટપાલ ટપાલ. મેં બાપા ટપાલ ને મૂક ને એક બાજુ. હવે સવારના પોરમાં ટપાલ કોઈ બોલે નહીં, કાઢી ગયા બોલે એટલે હું સીધો મારી દાદી સામું જ જોઉં. દાદીને કાઢી ગયા પણ ડબ્બો એમનેમ છે હજી. અને હમણાં તો એક ભાઈ કહું છું, આ કેસેટમાં ડખા ઘણા ઉભા થાય. હું તો રાજી ખુશી એક ભાઈ કેસેટ લઈ ગયા. મને કે વસંતભાઈ હલવો બહુ સારી હો. મેં લઈ જાઓ આરી મારી પાસે હજી ઘણા પીસ પડ્યા છે. તો બિચારો લઈ ગયો. બીજે હું તો બેંકે બેઠો તો આવ્યો. મને કે મને છેતરી લીધો ને. મેં કીધું કેમ? મને કે ધર્મથી આખું કુટુંબ કાળનું કામે લાગ્યું છે, એક શબ્દ આમાં વાગતો નથી, હાવ કોરી કટાક ફેરી છે કે ઊંધી ફેરવી સીધી ફેરવી આમ ફેરવી. મેં કીધું ભાઈ થોડીક ભૂલ થઈ ગઈ હશે. મને કે શું થોડીક ભૂલ? કાંઈ આવતું જ નથી. મેં કીધું એ બરાબર, હું તમને એ કહું છું, આ છે ને સ્પેશિયલ બનાવી હતી બેરાવ માટે, તમને અપાઈ ગઈ, લાવો બદલાવી દઉં. એટલે આમાં અમારે ઘણી વાર આવી રીતે કરવું પડે. હમણાં તો કાંઈ નહીં કહું છું, રેલવે સ્ટેશનની બારે એક ભાઈ ઉભા હતા. એક ભિખારી આવ્યો, એ કે દિયોને ભાઈ કઈ રૂપિયો આઠાના, ટમાટર ખાઓ. ભિખારી કે ટમાટર ખાઉં? હા, મેં રેકડીમાંથી ટમેટું ખાઈ આવ્યો જઈને. થોડીક વાર થઈ તો વળી બીજો ભિખારી આવ્યો, દિયોને કઈ રૂપિયો આઠાના, ટમાટર ખાઓ. પાછો હું ત્રીજો ભિખારી આવ્યો, દિયોને ભાઈ રૂપિયો 2 રૂપિયા, ટમાટર ખાઓ. ઓલો ભિખારી જ્યાં ગયો ને ટમેટાની રેકડી પેલો બોચી પકડી કે શું બધા મૈંડા છો ટમાટર ખાવી છે. ઓલા ભાઈ ઉભા છે ઈ કે રેકડી વાળો હું ગયો, ઈ કે શું છે ભાઈ? કે તો કે ટમાટર ખાવ એમ કહું છું. પછી ખબર પડી, પછી ઓલા રેકડી વાળાએ કીધું ઈ કે આ શું કહે છે સાંભળો તો ખરા, કે તોતળું બોલે છે એમ કહે છે કમાકર ખાવ. લેવા દેવા વગર ઓલાના ટમેટા ખાઈ ગયા. કેટલા ઘણી વાર આવા તોતળા હલવાવી દે લેવા દેવા વગર ના. કહું આ તો કાંઈ નહીં. પણ એક ભાઈ મને કે વસંતભાઈ કે હું તો બોલી કે મારી વહુને બા કહું. ઈ કે મેં કીધું આ વરી નવું પ્રાણી આવ્યું લે. એટલે મેં કીધું જવા દે ને. મને કે હા તમારા સમી કે હાલો મારી ઘરે. ઈ કે જો કહું છું કે નહીં. કે ઈ કે હું તો એને બા કહું પણ હામું ઈ મને પાછું બાપુ કહે છે. મેં કીધું તો તારા ઘરે આવવું જ પડશે. શું થયું પડે? હું તેના ઘરે ગયો એટલે આમ એના વાઈફે દરવાજો ખોલ્યો. એટલે આમ દરવાજો ખોલ્યો એ ભેગો કે ઓળખાસ હાસ્ય કલાકાર વસંત પરેશ, હાલો એ કે ચા બા મૂકો. મને જોયું બા કીધું ને. હા તમે કહેતા હતા ને ઈ બોલશે કઈક, ઈ બાપુ કહે મને હમણાં કહે છે. જો છાપુ બાપુ વાંચો. હાચા બાપા મેં કીધું 2 જણા. આટલા વરસથી એમ કીધે આવી જાય એકબીજાને, કીધે રાખો. પણ મિત્રો જીવનમાં હાસ્યની સાથે દર્દ રાખજો. એકલું જીવન નકામું છે હાસ્ય વાળું. એક સરસ મજાની દર્દભરી વાત કહું, મારી પોતાની લખેલી, કે हमने जो पी शराब तो मैं खाना हिल गया. हमने जो पी शराब तो मैं खाना हिल गया. हर गम को पीते पी गए तो गम और मिल गया. हर गम को पीते पी गए तो गम और मिल गया. कैसे सुनाऊं बात में आजकल लब जो सिल गया. મોઢા સીવી લીધા બધા ભેગા થઈને. હલવાનું હોય એવો કારણ વગરનું. કારણ કે હું બધાને કહેતો હોય દિલમાં દર્દ રાખવું જોઈએ તો બધું બોલે સારું લાગે છે. હમણાં તો એક ભાઈ મને કે કેમ છો દેખાતા નથી. મેં કીધું હવે તું બેરો ટટર કાંઈ સાંભળતો છો નહીં, તો તને મળીને કરવું છે શું? મને કે જાવ છો ને બેંકે. મેં કીધું હું કહું છું એ સાંભળને પહેલા બીજી વાતે ચડી જાય, આપણે કંઈ સાંભળે જ નહીં. શું તે મેં વરી એને લખીને દીધું. મેં કીધું એક મશીન આવે છે કાનમાં સાંભળવાનું, એ લઈ લે. તો મેં કીધું આપણે વાત થાય. મેં કીધું તને જોક કરવા કામના. જ્યાં હોય તે કે જોક કયો સાંભળતો જ છો નહીં, જોક ને શું કરવાય. પણ મેં એને લખીને દીધું. મેં કીધું તું છે ને કાનનું મશીન લઈ લે, એકલા આવે છે. તો કે હા એ બરાબર. 15-20 દી પછી પાછો ભેગો થયો. તે ઓલી ગુંદની શીશીનું બૂચ આવે છે ને, એ બૂચમાં વાયર વીટ્યું હતું. એ બૂચ પાછું કાનમાં, અને વાયર એમ થઈને બાકસની પેટીમાં હરી હોય ને એમાં દબાવીને ઉપલા ખિસ્સામાં વાયર રાખ્યો. એટલે મેં કીધું આ શું છે? મને કે સંભળાય છે. મેં કીધું ઓલું મશીન. મને કે એ તો 9,000 રૂપિયા કીધા મશીનના. મેં કીધું આ મને કે ઘરે બનાવ્યું.
મેં કીધું આમાં ફાયદો, મને કે આ જોઈને બધા મોટેથી બોલે છે ઈ કે ભાઈ કોકને મારી નાખો એટલે આવો ફાયદો કરી લે માણસો. શું અમારા મિત્ર છે ખાસ જબરજસ્ત હાસ્ય કલાકાર ગિરીશ શર્મા, મને હમણાં એક દી રવિવાર હતો મને કે હાલો વસંતભાઈ બજારમાં ફરવા જાય કે તમે 2 જણા બજારમાં ઉપડ્યા. શું હવે પહેલેથી જ આવું ઘર જેવો જ ભાઈબંધ, ભાઈથી એ વિશેષ. હવે એમાં અમે 2 આયલા જતા હતા, શાક માર્કેટ પર નીકળ્યા ને ઓચિંતાની એક સરસ મજાની કોબી પડી હતી. ગિરીશભાઈ ઝડપ મારી સીધી કોબી ઉપર. શું એટલે મેં કીધું ગિરીશભાઈ ભાગો, આપણે પહેલેથી બધી વાતમાં ભાગ હોય છે, આમાંય ભાગ. મને ક્યાં તો તું ભાગ કરવો હોય તો. ઓહો, બેવડો વરી ગયો, કોબી ભાંગે હાથેથી, બેવડો વર્યો ચોવડો. મને ગિરીશભાઈ કેમ કર, તું ઝાલી રાખ ને હું એક જોશથી ધૂંબો મારું કે. મેં કીધું મજાનું, પણ કાંઈક ઓઠીકણ તો ગોતવું જોઈએ ને. એક ઠેકાણે છાયા જેવું હતું ને, અહીંયા હું કોબી પકડી ને પાણા ઉપર રાખી. અને ગિરીશભાઈ ફેરવીને એક ધૂંબો માર્યો ને, છટકી ગયો હાથ, છટકી ગયો, એમાં કોબી ઉડી. તે સામે એક તાલવાળા ભાઈ બેઠા, તેના માથામાં તૂટી ગઈ. ગિરીશભાઈ કે અડધો ભાગ મારો. અરે ઓલો કે ભાઈ તાલ તૂટી ગઈ, લે લઈ જા ભાગ આમાંથી અડધો. એકાદી દર્દભરી વાત લઈ લઉં બીજી. નિશાળમાં ઘણી વાર જોખમ ઉભું થઈ જાય. કોલેજની એકાદ વાત લઈ લઉં, કોલેજમાં જે ભણતા હશે ને મજા આવે એવી વાત છે. તે મારા બાવીસીભાઈ છે. બાવીસીભાઈ કોલેજમાં મારી સાથે હતા વર્ષો થયા. તે બાવીસીભાઈને પરીક્ષા આવતી હશે ને પછી કોલેજમાં તમને ખબર છે શાયરી તો બોલવી જ પડે. એટલે બાવીસીભાઈ અમારા પ્રોફેસરને કીધું, કારણ કે નપાસ થયા હતા એટલે જરાક ખારે ખાઈ ગયા હતા, એટલે પ્રોફેસરને બોલાવ્યા કે શાયરીની ભાષામાં જ વાત કરે બાવીસીભાઈ. તે પ્રોફેસરને બોલાવીને કે હજારોं की किस्मत तेरे हाथ थी, हजारों की किस्मत तेरे हाथ थी, पास कर देता तो आसान बात थी, पास कर देता तो आसान बात थी. પ્રોફેસરે પણ જમાનાના ખાધેલ હતા. બાવીસીભાઈને કહે કે સાંભળો તો મારી શાયરી તમને કેવી છે કે હજારો કિતાબે તેરે પાસ થી, હજારો કિતાબે તેરે પાસ થી, અગર યાદ કર લેતા તો આસાન બાત થી.